નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું અને તે બજેટની અંદર ઘણી બધી ચર્ચા વિચારણાઓ થઈ, આફ્ટર બજેટ પણ ઘણા બધા એવા વિચાર વિમર્શ કરવામાં આવ્યા, કોને ફાયદો કોને શું મળ્યું છે તેના વિશે વાત કરવામાં આવી. નવું પણ કંઈક આ બજેટમાં જાહેરાત કરવામાં આવી, કોઈ જોગવાઈ મૂકવામાં આવી અને તે છે ક્રિપ્ટોકરન્સી. જી હા, ક્રિપ્ટોની આવક પર 30% ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. હવે સવાલ આપણને એ થાય છે કે ક્રિપ્ટોકરન્સી એટલે શું? એમાં પણ ભારત પણ પોતાના ડિજિટલ રૂપિયા હવે લોન્ચ કરશે અને તેના વિશે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની કોશિશ કરશે. સવાલ દરેક સામાન્ય લોકોને એ થાય છે કે ક્રિપ્ટોકરન્સી શું, ડિજિટલ રૂપિયા શું? એક સાદી ભાષામાં આપણને બહુ સારી રીતે ખબર છે કે ડિજિટલ એટલે કે એક એવું નાણું કે એક એવી વસ્તુ કે જે સીધી આપણા ફોનથી કોઈ યુપીઆઈ આઈડી હોય કે કોઈ એવી એપ હોય એનાથી સીધા કોઈનામાં ટ્રાન્સફર થતા હોય. દરેક લોકો હવે કરતા થઈ ગયા છે, કારણ કે જે કોરોનાનો સમય આવ્યો એમાં આપણે પૈસાને ટચ કરતા ડરતા હતા, તો ત્યારે સીધું પેટીએમ જેવી જે અનેક એવી કંપનીઓ જે છે કે જેની આપણે ઉપયોગ કરતા હતા ને સીધો રૂપિયો જે છે તેમના અકાઉન્ટમાં ડિજિટલી જતો હતો. એટલે આ ફક્ત એક સામાન્ય એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. પણ એના સાથે ક્રિપ્ટોકરન્સીની જે વાત છે તેના માટે હવે સરકાર કેમ આને પ્રોત્સાહન આપે છે તે આપણને સવાલ થતો હશે. બિટકોઇનની જે વચ્ચે વાત આવી હતી તેમાં પણ આપણને થોડી નેગેટિવિટી જોવા મળી હતી, એક ડર પણ લોકોમાં જોવા મળ્યો હતો અને ઘણા લોકોને સમજમાં જ નહોતી આવી. તો આ ડિજિટલ દુનિયાને આપણે આજે અલગ રીતે સમજીશું, તે સાથે સાથે એમાં પણ પૈસા કમાવાની રીત કેવી રીતે હોઈ શકે. એક તો રૂપિયો દેખાતો નથી, ઘણી વખત રૂપિયો જે દેખાય છે તે સાચો છે કે ખોટો તેમાં આપણે મૂંઝાતા હોઈએ છીએ. હવે તો રૂપિયો દેખાવાનો જ નથી અને પૂરેપૂરું ડિજિટલી છે, ત્યારે જરૂરથી સામાન્ય લોકોને સવાલ જરૂરથી થાય છે. હવે ક્રિપ્ટોની વાત આપણે આજે કરીશું, ત્યારે આપ ગુજરાત ન્યૂઝ સાથે ક્રિપ્ટોકરન્સીને જાણો તેના વિશે તમામ પ્રકારના જે આપણને સવાલ થાય છે કે ખાસ કરીને આ ડિજિટલ રૂપિયા શું છે, આ ક્રિપ્ટોકરન્સી શું છે અને તેના વિશે સરકાર દ્વારા જ્યારે પ્રોત્સાહન આપવામાં આવશે તો કંઈક તો સારું હશે, કંઈક તો સાચું હશે અને લોકો સુધી તે જરૂરથી ફાયદો કરાવશે. તો આ તમામ પ્રકારની આજે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચાઓ મારી સાથે બ્લોકચેન બુટીક ડેવલપર કંપનીના ફાઉન્ડર મિતેશ જૈન અમારી સાથે જોડાવશે અને ક્રિપ્ટોમાં જે એક ઇન્વેસ્ટ કરે છે ઇન્વેસ્ટર છે મોહિત શ્રીમાલ જોડાશે. આપ બંનેનું સ્વાગત છે. મિતેશજી, જે પ્રકારે અહીંયા વાત છે, સૌથી પહેલો સવાલ દરેક લોકોને થઈ રહ્યો છે અને દરેક લોકો જાણવાના ઈચ્છુક છે કે હકીકતમાં આ ક્રિપ્ટોને સામાન્ય ભાષામાં કેવી રીતે સમજીશું? બહુ સારો પ્રશ્ન કર્યો. મારું નામ મિતેશ જૈન છે. બ્લોકચેન બુટીક બ્લોકચેન ડેવલપર કંપની છે અને અમે એના કો ફાઉન્ડર છીએ. તમારો સવાલ બહુ પરફેક્ટ છે. બજેટમાં જે સીતારમણજીએ કીધું ક્રિપ્ટોને લઈને, એના પછી ઉત્સુકતા બહુ વધી ગઈ છે. વોટ ઇઝ ક્રિપ્ટો ને ક્રિપ્ટો શું છે? સામાન્ય તરીકે કહું તો આપણી ગુજરાતી ભાષામાં એવું છે કે આપણે જે શેર બજારમાં ટ્રેડિંગ કરીએ છીએ એ રીતનું જ ટ્રેડિંગ ગ્લોબલાઇઝેશન છે અને વર્લ્ડ વાઇડ ટ્રેડિંગ થાય છે. આની પાછળ પણ કોકને કોક કંપની હોય છે, પણ જે તે હોય છે આમાં ફિઝિકલ કશું નથી હોતું. જે પણ હોય છે એ ડિજિટલાઇઝેશન હોય છે અને કોઈ પણ કંપનીના જેવી રીતે શેર બજારના ભાવ ઉપર નીચે આ રીતે થાય છે એ એના એસેટ એના કામગીરી ઉપર થાય છે. એવી રીતે જ આ બધી કંપનીઓમાં બી આના લેવડ દેવડ બાયસેલ ઉપર જાય છે, એની પ્રોજેક્ટ કેવા છે, શું છે, કેવી રીતે આવવાના છે, એ બધાના ઉપર આના ભાવ અપ એન્ડ ડાઉન થાય છે. બીજી વસ્તુ કે લોકોને જ્ઞાન નથી ક્રિપ્ટોનું, કેમ કે ઘણી વખતે એવું થાય છે કે કોઈએ કીધું લઈ લીધા અને સેલ કરી લીધા, પણ એની પાછળની હકીકત કશી ખબર હોતી નથી કે ક્રિપ્ટો એકચ્યુઅલી કઈ કંપની શું કરી રહી છે. એટલે પહેલાં તો આપણા ઇન્ડિયામાં સૌથી પહેલાં આનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે કે ક્રિપ્ટો એકચ્યુઅલી છે શું, ડિજિટલ કરન્સી શું છે અને આ વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર થાય છે. એનો બીજો એક પ્રશ્ન છે કે લોકોને એ ટેકનોલોજી શીખવી પડશે અને એના પછી એને બાય સેલ કરવાની પ્રોસેસ શીખવી પડશે. કેમ કે આમાં ઘણી બધી એવી વસ્તુ છે કે ટેકનોલોજી હોય સાથે સાથે તો ઘણા ફીચર્સ આપણે જાણવા પડે છે. એ જાણ્યા વગર આપણે એને બીજા વોલેટમાં નાખવાની તૈયારી કરીએ છીએ અને એ લોસ થઈ જાય છે. તો આ બધી ઘણી પ્રક્રિયાઓ છે. પહેલાં તો આપણે એ વાતની ખુશી છે કે ડિજિટલાઇઝેશન આપણે જે વિચારી રહ્યા છે કે આખું ગ્લોબલાઇઝેશન થઈ જાય આખું વર્લ્ડ, બરોબર છે, એનું સૌથી મોટું મૂળભૂત છે ક્રિપ્ટોકરન્સી. અને એ એવી વસ્તુ છે કે દરેક દેશમાં દરેક જગ્યાએ આપણે એને ટ્રાન્સફર કરી શકીએ છીએ અને એને કન્વર્ટ પણ કરી શકીએ છીએ. જી જરૂરથી.
मोहित, जिस तरह से डिजिटल की हम बात करें, डिजिटल प्लेटफॉर्म से हम देख सकते हैं कि जिस तरह से इंडिया में, पूरी दुनिया में अभी बहुत इजी ट्रांजैक्शन हो रहे हैं, तो आप किस तरह से इस क्रिप्टो को समझ पा रहे हो? अच्छा, तो मैंने क्रिप्टो में 2021 में चालू किया था इन्वेस्टिंग करना। जी। तो पहले मैंने शेयर मार्केट सीखा कि बाइंग सेलिंग कैसे होती है एसेट्स की, क्योंकि शेयर मार्केट का एक्चुअल रिलेशन फिजिकल मार्केट से ये है कि एक्चुअल में कंपनीज क्या क्या कर रही हैं। फॉर एग्जांपल रिलायंस है, तो रिलायंस के जो भी चीज़ें जैसे टेलीकम्युनिकेशन है, जियो है, उनका यूज़र्स कितने, उसके हिसाब से शेयर मार्केट की भी प्राइस ऊपर नीचे होती है। सेम है क्रिप्टो में। क्रिप्टो अभी इतना छोटा है कि वो अभी डिमांड एंड सप्लाई से चलता है। तो जैसे बिटकॉइन है, फॉर एग्जांपल बिटकॉइन एक करेंसी है जो सबसे पुरानी, जिसको 10 साल हो गए। तो उसका जो मैकेनिज्म है वो ऐसे चलता है कि वो सिर्फ 21 मिलियन कॉइन्स हैं जिसकी आप बाइंग सेलिंग कर सकते हो ब्लॉकचेन पे। जी। तो एज एन इन्वेस्टर अगर अपन कुछ चीज़ की कमी होती है, फॉर एग्जांपल गोल्ड होता है, क्योंकि बिटकॉइन को कहते हैं कि ये एक टाइप का नया गोल्ड है। क्यों? क्योंकि गोल्ड हम जमीन से निकालते हैं और वो एक रेयर वैल्यू है, तो इसको इसलिए वो इतना एक्सपेंसिव है। सेम चीज़ बिटकॉइन का है, क्योंकि बिटकॉइन बहुत कम वैल्यू में है, तो उसका हाइप इतना बढ़ चुका है अभी कि उसकी बाइंग सेलिंग होती है। सेम एज अभी 10 साल जितना डेवलपमेंट हुआ है ब्लॉकचेन पे, अब नई करेंसीज आई हैं और इनकी रियल वैल्यू ये आ रही है कि अब लोग परचेज करते हैं, डिमांड सेलिंग होती है, बाइंग वाइंग होती है, तो उसके हिसाब से चीज़ें चल रही हैं। જી, મિતેશજી, જે પ્રકારે આપણે જોઈએ કે ક્રિપ્ટોની આવક પર 30% ટેક્સની જાહેરાત જે બજેટમાં કરવામાં આવી, તેનાથી આપે કહ્યું તેવી રીતે સાચી વાત છે કે લોકો માટે એક ઉત્સુકતા જાગી કે આ ક્રિપ્ટો છે શું, તે પણ બજેટમાં મૂકવામાં આવ્યું. સામાન્ય લોકો જે છે એ આ વસ્તુને સમજી રહ્યા છે ધીરે ધીરે અને સમજશે પણ. જો આપણે અહીંયા વાત કરીએ ખાસ કરીને કે ભારત પણ પોતાના ડિજિટલ રૂપિયા બહાર પાડવા જઈ રહ્યું છે, તો એને આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ અને કેવી રીતે ડિફાઇન કરીશું? આ બંને શું અલગ અલગ વસ્તુ છે? ના, બંને વસ્તુ સેમ જ ગણાય, કેમ કે કોઈ બી કરન્સી ડિજિટલમાં કન્વર્ટ થાય ને એટલે બ્લોકચેન ઉપર જ થાય, એ ટેકનોલોજી ઉપર જ જાય છે. આ ડિમાન્ડ અને સપ્લાયની જે વાત છે અને આ લોકોનું ઉત્સુકતા છે એ બરોબર છે, કેમ કે આપણા ઇન્ડિયાના, આપણા ભારતના 7 લાખ લોકો, 7 લાખ કરોડ એટલે એટલા લોકો યુઝર્સ છે, એટલા બધા રૂપિયા આમાં ઓલરેડી ઇન્વેસ્ટ થઈ ચૂક્યા છે અને બધી જ વસ્તુ ડિજિટલાઇઝેશન છે. આપણા ત્યાં જે 3-4 એક્સચેન્જ છે જે સારા ચાલે છે, એને આપણે ગવર્મેન્ટના તરીકે કહીએ કે એમને એ લોકો KYC કરીને અંકુશમાં લેશે અને પોતાનું ડિજિટલ કરન્સી, એટલે કદાચ મે બી જે જાહેરાત કરી છે એ રીતે થઈ શકે કે કોઈ પણ ડિજિટલ કરન્સી આપણે ખરીદવી હોય તો કદાચ આપણે ઇન્ડિયાની ડિજિટલ કરન્સીથી કન્વર્ટ કરીને ખરીદવી પડશે, એવું કદાચ મને એવું લાગે છે કે એવું ફોર્મેટ આવી શકે. અને બહુ સારું છે. 30% ઇટ્સ હજુ જાહેરાત કરી છે અને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હજુ એ સરકાર બી વિચારી રહી છે, કેમ કે આપણે ખાલી ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરી શકીએ આપણી ગવર્મેન્ટ. આ વર્લ્ડ વાઇડ છે, એટલે દરેક જગ્યાએ જે ડિજિટલાઇઝેશન આપણે આવે છે કે કરન્સી કોકના વોલેટમાંથી કોકના વોલેટમાં જાય છે, એ જ્યારે એ રિલીઝ કરે છે એટલે આપણું KYC થયેલું હશે તો એના ઉપર ટેક્સ લાગશે. પણ એ બહુ વિચારવાની વાત છે કે બહુ વાર લાગશે એ બધું કરતા, કેમ કે દરેક વસ્તુના, દરેક વોલેટના ડિફરન્ટ વે છે, ડિફરન્ટ વસ્તુ છે અને ડિફરન્ટ રીતે એ કામ કરે છે. અને આપણા ઇન્ડિયાના જે એક્સચેન્જ છે એના સાથે ગવર્મેન્ટ ઇન્વોલ્વ થઈને એને કઈ રીતે એ ઢાંચામાં નાખે છે. ઓલરેડી આજે પણ તમારે કોઈ પણ ઇન્ડિયાના એક્સચેન્જમાં બાય સેલ કરવું હોય તો KYC તો કરવી જ પડે છે. જી, પણ મિતેશભાઈ એક જ મિનિટ, આ KYC નું જે આપણે વાત કરીએ એમાં હું એક સવાલ કરું કે એક બાજુ આપણે જોયું કે ઘણી બધી એપ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, એમાં આપણી સોશિયલ મીડિયાની જે એપ્સ છે તે પણ આવી જાય છે. ઇવન કોવિનની જે આપણે વાત કરીએ, હમણાં જ વેક્સિનેશનની જો વાત કરીએ, KYC ની જે વાત છે એમાં સૌથી વધારે શું એ ડર નહીં રહે કે ડેટા લીક થઈ જશે? તો જો આમ તો આપણે લગભગ છે ને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણી બધી ડિટેલો નાખી દેતા હોય છે, અને ગૂગલ ઇઝ એવી વસ્તુ છે કે એને છે ને દરેક માણસની ડિટેલ ખબર છે. હવે લીક ના થાય એના માટેના પ્રોસ્પેક્ટ, એના માટે જ આ ગવર્મેન્ટ અંકુશ લાવી રહી છે કે દરેક વસ્તુમાં અંકુશ જરૂરી છે. હવે આપણી આપણા ઇન્ડિયાના જ એક્સચેન્જ છે એના ઉપર જો ગવર્મેન્ટનો, જેવી રીતે શેર બજારમાં સેબીનો એક અંકુશ હોય છે, એટલે 99% એ સેફ થઈ જાય છે. જો એ અંકુશ આવી જશે તો મે
મે બી આપણું યંગસ્ટર છે, અત્યારે સૌથી વધારે યંગસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરે છે આમાં, કેમ કે એ લોકો ટેકનોલોજીને જાણે છે, ભણે છે, વાંચે છે અને જોવે છે. તો એ હિસાબે જરૂરી છે કે અંકુશ આવે અને આ જ વસ્તુ ફોર્મેટ એ 30% હોય અને ગવર્મેન્ટમાં હાથમાં જાય તો આપણું પોપ્યુલેશન જે રમે છે એ ગવર્મેન્ટને બી એટલો જ મોટો ફાયદો થાય. આજે તમે 7 લાખ કરોડ કહો રૂપિયા એટલે એ બહુ મોટી જંગી રકમ થાય છે અને એનો ટેક્સ ગમે તેમ એનો ટેક્સ જો ગવર્મેન્ટને મળે તો આપણી આર્થિક સ્થિતિ છે ને એ કદાચ શેર બજાર કરતાં ઘણું મોટું આ પ્લેટફॉर्म बनी जाए एवी परिस्थिति में आवे. जी मोहित, जिस तरह से मितेश जी ने बात की कि यहाँ पे यूथ ज़्यादा दौर पर इन सब में इन्वेस्ट कर रहा है, तो क्या यूथ को जिस तरह से हम बताएं कि जो इन्वेस्टमेंट वो करते हैं तो उनको जल्दी से जल्दी रिवॉर्ड भी चाहिए होता है, तो ये चीज़ क्रिप्टो में हम जल्दी से देख सकते हैं? जी बिल्कुल. मेनली इंडिया ने अभी जो क्रिप्टो का अडॉप्शन किया है, जो 30% टैक्स डाला है, उसका एक मेन रीज़न है कि सब लोग को पता चले कि उनका पैसा अब सेफ धीरे धीरे सेफ प्लेटफॉर्म पर हो रहा है. और मेन जब गवर्नमेंट इन्वॉल्व हो जाती तो हम एज द पब्लिक हम खुद सपोर्ट करते हैं कि हाँ ठीक है, अभी क्रिप्टो छोटा है और इंडियन गवर्नमेंट ने अब हेल्प किया है कि हमने 30% डाल दिया है, तो अब धीरे धीरे लोग इन्वेस्ट करेंगे. एंड रिटर्न के हिसाब से देखें तो क्रिप्टो बहुत रिस्की एसेट है, बहुत वॉलेटाइल एसेट है. अब इन्वेस्टमेंट पर्सपेक्टिव से मैं चीज़ देखूं तो अगर सब अपन स्टैट्स देखें तो लास्ट 10 ईयर्स का गोल्ड का रिटर्न इज 6% एंड लास्ट 10 ईयर्स का बिटकॉइन का रिटर्न इज 30,000%. तो अब ये चीज़ मतलब अट्रैक्ट करती है ऑफकोर्स यंगस्टर्स को, क्योंकि यंगस्टर्स को थोड़ा पेशेंस कम होता है, थोड़ा उनको मतलब स्पीड चाहिए कि आप अगर इन्वेस्ट कर रहे हो. तो इसी बेसिस पे प्लेटफॉर्म बहुत अच्छा है क्योंकि इसका फ्यूचर इतना ब्राइट है, तो ऑफकोर्स ये यंग इन्वेस्टर्स को अट्रैक्ट कर रहा है. જી જી મિતેશજી, અહીંયા એક બીજો મહત્વનો સવાલ પણ એ થાય છે કે જ્યારે આપણે કમ્પેરિઝનની જો વાત કરીએ તો અલગ અલગ રીતે આપણે એક એવા શક્તિશાળી બનવાના રસ્તાઓ પર જઈ રહ્યા છીએ કે બીજા દેશની જે શક્તિઓ છે તેના સાથે આપણા દેશનું આપણે કમ્પેરિઝન કરી શકીએ તેમ છે. અધરવાઇઝ તો એવું કહી શકાય કે તે હરોળમાં છે. તો શું ભારત પોતાનો ડિજિટલ રૂપિયો લાવીને કે ક્રિપ્ટો કરન્સીને સપોર્ટ કરીને ક્યાંક ચીનને અનુસરી રહ્યું છે એવું કહી શકીએ ખરા? ઓફકોર્સ જો સૌથી મોટી વસ્તુ છે કે આપણે છે ને લીડર્સ છીએ. આમ જોવા જઈએ તો દરેક વસ્તુની દરેક પ્રોડક્ટ એવું નહીં, ક્રિપ્ટો દરેક પ્રોડક્ટ ઇન્ડિયા વગર સેલ આઉટ થતી નથી એ રીતની છે. દરેક દેશોની એ જ ગણતરી છે કે સૌથી પહેલાં, અને આપણો કોમ્પિટિટર આમ કહેવાય ચાઇના, બરોબર છે. પણ જે આ ડિજિટલ એસેટ છે જેના પ્લેયર્સ છે, ચાઇનામાં વચ્ચે આવ્યું હતું વલણ આવ્યું હતું કે અમે બંધ કરી દઈશું ને આ છે તે છે, તો ત્યાંની થોડી પબ્લિક ત્યાંની બી પેનિક અને ગભરાઈ ગઈ હતી. પણ આપણા ત્યાં જે ટેકનોલોજી છે અત્યારે સારી મોટી મોટી કરન્સી છે, જેવી રીતે મેટિક છે, બરોબર છે, ઇથેરિયમ છે, એમાં જે વર્કર્સ છે, જે સોફ્ટવેર ડેવલપર્સ છે, એ લગભગ 80% ઇન્ડિયન્સ છે. અને ઇન્ડિયા પાસે ટેકનોલોજીને બનાવવાનો અને આ બ્લોકચેનને બનાવવાનો બહુ મોટો બહોળો અનુભવ છે. આપણા જે વર્કર્સ છે બહુ સારું કામ કરી રહ્યા છે અને ઇન્ડિયાને આ કમ્પીટ કરવા માટે આ કદમ જે છે આ સીતારામનજીનું એ બહુ જ સારું છે અને કદાચ લાગે તો કદાચ આપણી મહાસત્તા બની શકે એવી પોઝિશનમાં છે જો આને પ્રોપર વેમાં આપણી ગવર્મેન્ટ આને આપે કે પ્રોપર વેમાં આને લઈ જાય અને ઇન્ડિયાની કરન્સી આવે સાથે ડિજિટલાઇઝેશન થાય અને એના સાથે કમ્પેરિઝન આપણે કરીએ તો એ બહુ મોટી એસેટ ઊભી થઈ શકે છે અને કદાચ આપણે લીડર્સ બની શકીએ છીએ. અને રહી વાત ચાઇનાની, તો એ આપણે વર્ષોથી એના સાથે જ આપણે કમ્પીટ કરતા હોઈએ છીએ અને હવે ઘણી જગ્યાએ આપણે ચાઇનાથી ઘણા આગળ નીકળી ગયા છે એઝ પર હ્યુમન સોર્સિસથી. અને હ્યુમન સોર્સિસ અત્યારે ઇન્ડિયાનું જ સૌથી વધારે યુઝેબલ છે બીજા કન્ટ્રી કરતાં. એટલે હું કહું છું કે આ બહુ સારો કદમ છે. ડિજિટલાઇઝેશન થઈ જવું જોઈએ અને જેટલી વહેલી તકે થાય એટલું યુથ આમાં ટ્રસ્ટ મૂકીને આગળ વધશે અને આપણી ઇકોનોમિક બહુ મોટા પાયે બૂસ્ટ થશે. એમ જી, જરૂરથી આપણે એવી જ ઈચ્છા રાખીએ છીએ. પણ એમાં ઘણી વખત મિતેશજી એ પણ થતું હોય છે કે સરસ એવા સપનાઓ તો દેખાડવામાં આવે છે પણ પૂરેપૂરી રીતે લોકો સુધી તેમની વાત પહોંચાડવામાં कदाच આપણે એટલા બધા સફળ નથી થતા. मोहित, जिस तरह से हम बात करें कि यूथ यहाँ पे ज़्यादा, दूसरे लोग भी बहुत ज़्यादा इंटरेस्ट ले रहे हैं और जब से बजट में ये डिक्लेयर हुआ तब से तो लोगों को बहुत ज़्यादा एक्साइटमेंट है कि एक्चुअली ये चीज़ क्या है. तो आप किस तरह से इसको समझे हैं और लोगों को आप किस तरह से डिफाइन करोगे? तो मैं क्रिप्टो करेंसी को एज ए डिजिटल एसेट देखता हूँ. मतलब
मैं जैसे अभी आपको पहले बिटकॉइन का बताया था जी अब जैसे बिटकॉइन रेयर है तो वो स्टोर ऑफ वैल्यू लॉन्ग टाइम के लिए है क्योंकि अभी बड़े बड़े इंस्टीट्यूशंस है बड़ी बड़ी गवर्नमेंट्स हैं वो सब ने अभी बिटकॉइन को अडॉप्ट करना चालू कर जी। दिया वैसे ही अपन छोटे कॉइन्स देख रहे हैं फॉर एग्जांपल अभी NFTs आई हैं अभी बहुत सारी और चीज़ें क्रिप्टो में चल रही हैं माइनिंग चल रही है तो अगर टेक्नोलॉजी इतनी आगे बढ़ चुकी है कि फॉर एग्जांपल अभी हमारा जो करेंसी प्रिंट होती है वो गवर्नमेंट के थ्रू होती है पर अब विद टेक्नोलॉजी की हेल्प से अब आप घर पर कुछ मशीन्स रख दो उससे आप बिटकॉइन बना सकते हो जिसकी अभी वैल्यू इतनी ज़्यादा हो गई है कि उनको आप सिर्फ होल्ड करो तो वो लॉन्ग टर्म में आपको अच्छे गेन्स देंगी अपन एज अ इन्वेस्टमेंट पर्सपेक्टिव में ये चीज़ बता रहा हूँ कि अब अपन बस टेक्नोलॉजी का फ़ायदा उठा रहे हैं कि अभी प्रिंट होता था पैसा अब आप घर पर ब्लॉकचेन की हेल्प की वजह से अब बस थोड़ी मशीन्स चालू करो अब थोड़ा सा रिस्क एपेटाइट अपना बढ़ाओ कि देखो कि ये चीज़ क्या है तो जितना आप ज़्यादा डीप घुसोगे आपको पता चलेगा कि हाँ हम ये चीज़ करके हम फ्यूचर के पार्ट बन चुके हैं વિશ્વભીન આમાં હું એક બીજી વાત કહું જી આપણે છે ને બ્લોકચેનને ખાલી ક્રિપ્ટોથી કનેક્ટ કરીએ છીએ બેઝિકલી બ્લોકચેન એક ટેકનોલોજી છે ઓકે એ ક્રિપ્ટોમાં એક પાર્ટ છે ઓકે આમાં દરેક વસ્તુ ગવર્મેન્ટ કે પછી લિમિટેડ કંપની કાં તો તમારા જેવી મોટી ચેનલ દરેક લોકો આના ડિજિટલાઇઝેશનમાં આવી શકે છે અને બ્લોકચેનનો પાર્ટ બની શકે છે એટલે બ્લોકચેન એક એવી સિક્યુરિટી પ્રદાન કરે છે જેનાથી તમે તમારી જે સર્વિસ છે એ બહુ ઇઝી કરી શકો છો ખાલી ક્રિપ્ટો તો એક એનો પાર્ટ છે કે જે એના ઉપર બનેલું છે ચેન ઉપર એક ક્રિપ્ટો એસેટ બનેલી છે પણ બ્લોકચેનને જો તમે યુઝ કરો તો ગવર્મેન્ટ એસેટ તમારી બહુ સેફ રહે કેમ કે બ્લોકચેનનું કોડિંગ તોડવું ને બ્લોકચેનની સેફટી દુનિયામાં અત્યારે સૌથી વધારે સેફ છે એટલે એને તમે બ્રેક ના કરી શકો એટલે આપણું ડોક્યુમેન્ટ્સ પણ એમાં બહુ સેફ રહે હું તો કહું છું ગવર્મેન્ટે દરેક ફિલ્ડમાં બ્લોકચેનને નાખવી જોઈએ जी मोहित इसी बात पर मैं अगर ऐड करूं जो ब्लॉकचेन का यूज है अगर क्रिप्टो हम देखें तो क्रिप्टो सिर्फ एक बाइंग सेलिंग का मोड है फॉर एग्जांपल अगर अपन ब्लॉकचेन की टेक्नोलॉजी यूज करते हैं जैसे एक स्मार्ट कॉन्ट्रैक्ट है कार्डानो करके उसका टोकन सिंबल है ADA तो अफ्रीका में प्रॉब्लम है कि वहाँ पर जो गवर्नमेंट है वो सपोर्ट नहीं करती है उनकी खुद की करेंसी भी नहीं है तो अब कार्डानो के जो ओनर्स हैं जो टीम है उन लोगों ने बोला है कि हम अफ्रीका के सब लोगों को बैंक अकाउंट खुलवाएंगे ब्लॉकचेन की टेक्नोलॉजी के ऊपर तो वो चीज़ का अब अडॉप्शन आ रहा है क्योंकि अफ्रीका की पॉपुलेशन इतनी कम है और अगर वहाँ से चीज़ें बढ़ती हैं तो ऑफकोर्स पूरा वर्ल्ड धीरे धीरे अडॉप्ट करेगा क्योंकि ये मेन इसमें सिक्योरिटी बहुत इंटैक्ट है आपका लॉस ऑफ फंड्स बहुत कम हो जाएगा और बस ऐसा જી મિતેશજી જે પ્રકારે અહીંયા બીજો એક સવાલ પણ એ થાય છે લોકોને પણ એ જ સવાલ થાય છે કે ખાસ કરીને જે આપણી ડિજિટલ રૂપિયા છે એને શું આપણે કેશમાં કન્વર્ટ કરી શકીશું હા બેસિકલી કોઈ પણ કોઈન ઈચ એન્ડ એવરી એ જે એક્સચેન્જ ઉપર કોઈન છે એ તમે સ્વેપ કરાવી શકો છો એ તમે કન્વર્ટ કરાવી શકો છો એ કોઈનની વેલ્યુ પ્રમાણે એટલે અત્યારે માનો કે એક કોઈન આવે છે ઇન્ડિયામાં શ્રી તો હું એને USDT થી અને BTC થી બિટકોઈન થી એનાથી કન્વર્ટ કરાવી શકું છું એટલે USDT થી કન્વર્ટ થાય ઓટોમેટિકલી એ લિક્વિડેટ છે USDT તમે કન્વર્ટ કરીને તમે એને રૂપીમાં બી લાવી શકો USDT તમે વોલેટ ટુ વોલેટ એક્સચેન્જ પણ કરી શકો દુનિયામાં ક્યાંય પણ જગ્યાએ એ રીતે જ આપણું જો ઇન્ડિયાએ જે કીધું છે કે આપણી ડિજિટલ કરન્સી આવે એટલે જેટલી બી ક્રિપ્ટો કરન્સી છે કે ક્રિપ્ટો કોઈન છે એ બધા ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ થઈ જશે આ તમારા પહેલા પ્રશ્નનો બહુ જ સીધો જવાબ છે કે કેમ ઇન્ડિયા પોતાનું કરન્સી લાવવા માંગે છે ઇન્ડિયા એટલું સ્માર્ટ આ પગલું છે કે આપણે USDT પણ નથી જોઈતા આપણે સીધું આપણી જ કરન્સીમાં કન્વર્ટ કરીએ એટલે લીડર તો છે જ અત્યારે વર્લ્ડ લીડર જ ગણાય આપણે આ રીતે તો જો એ આપણી કરન્સી આવી જાય તો દરેક વોલેટમાં એ કન્વર્ટ ઓપ્શન હોય છે સ્વાઇપ ઓપ્શન હોય છે અને એ ઓપ્શનથી આપણે કોઈ પણ કરન્સીને કન્વર્ટ કરી શકીએ છીએ અને એને લિક્વિડિટીમાં પાછા લાવી શકીએ છીએ
जी मोहित, यहाँ पे जिस तरह से लोगों को हम यहाँ पे सवाल ऐसा होता है कि जो शेयर बाजार की जो हम बात करें तो लोगों को ऐसा होता है, एक माइंडसेट होगा, इसको टेबू हम बोल सकते हैं कि जिस तरह से लोग ऐसा सोचते हैं कि जिसके पास पैसे है वो ही लगाते हैं शेयर बाजार में और उनका ये खेल है। कॉमन मैन जो है वो ऐसा सोचता है कि क्यों हम इस तरह से पैसे लगाए। क्या क्रिप्टो करेंसी में कोई भी पैसे लगा सकता है या कोई भी इसको यूज कर सकता है? बिल्कुल बिल्कुल। अभी जो गवर्नमेंट का जो अभी बजट में जो प्लान हुआ है उसका मतलब ही यही है कि आप जो भी पैसा इन्वेस्ट करोगे वो हमारे रेगुलेशन के थ्रू होएगा इन्वेस्ट। तो अब जैसे हमारे पास सबके पास हाथ में फोन है, आप इंटरनेट देख लो, इंटरनेट 10 साल पहले क्या था, अब क्या है। अब आपकी पूरी इंफॉर्मेशन आपके फोन में, आप फॉर एग्जांपल आपकी पूरी दुनिया आपके फोन में। सेम चीज, बस आपको फोन में एक्सचेंज डाउनलोड करना है, आपको KYC फॉर्म फिल करना है, आपको आपका बैंक अकाउंट लिंक करना है एंड इजी प्रोसेस। बस आपको USDT एक करेंसी होती है, वो $US के पेग्ड है 1:1 और उससे आप नॉर्मल बिटकॉइन, इथेरियम, कोई भी क्रिप्टो करेंसी खरीद सकते हैं। इतना इजी हो गया है कि अब ये चीज़ लॉन्ग टर्म के लिए बहुत अच्छा है। जी મિતેશજી, જે ખાસ કરીને સપોઝ કે નવા લોકો છે અને હવે તો જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એ મુજબ લોકો ઇન્ટરેસ્ટ વધારે લેશે, જાણશે હવે કે એકચ્યુઅલી આ ક્રિપ્ટો કરન્સી શું છે, એમાં જો કોઈને ફાયદો દેખાઈ રહ્યો છે તો આ પૂરેપૂરી પ્રોસેસ કેવી રીતે અહીંયા કરવામાં આવશે? સપોઝ કે મારું એક્ઝામ્પલ લઈ લો કે મારે હવે ક્રિપ્ટોમાં હું ઇન્ટરેસ્ટેડ છું અને મારે ક્રિપ્ટોની અંદર ઇન્વેસ્ટ કરવું છે, તો મારી કેવા પ્રકારની પ્રોસેસ અહીંયા થશે? પહેલા તો હું તમને જ જણાવું કે પહેલા તો તમારે થોડું ક્રિપ્ટોનું જ્ઞાન લેવું પડશે, કેમ કે આની એન્ટ્રી અને એક્ઝિટ મોહિતે કીધું બહુ વોલેટાઇલ હોય છે, બરોબર? એટલે આને સમજવું પડે. એવરેજ અત્યારે ગણીએ ને તો 5,500 જેટલા ક્રિપ્ટો કરન્સી લિસ્ટેડ છે બધા એક્સચેન્જમાં. તમને તો ખબર નથી. જેવી રીતે શેર બજાર, આપણે કોઈ ટિપ્સ આવે છે ને આપણને કહે છે કોઈ કે ભાઈ આજે રિલાયન્સ અપ થવાનો છે, એનો પ્રોફિટ એન્ડ લોસનો રેશિયો આવવાનો છે, તો આપણે લઈએ છીએ. એવી રીતે જ આ બધી કરન્સીઓના એક બર્નિંગ પ્રોસેસ હોય છે, એક ઇવેન્ટ્સ થતી હોય છે. આ બધાનું નોલેજ લેવું પડે. એ નોલેજ લીધા પછી કયો કરન્સી સારી રીતે, એટલે માનો કે અત્યારે ઇથેરિયમ છે, BTC છે, ડોજી છે, આ બધા કરન્સીના પાછળના બેકગ્રાઉન્ડ અને આગળ આવનારા ઇવેન્ટ્સ જોવા પડે છે, પછી જ એમાં એન્ટ્રી થાય. ઇન્ડિયામાં અત્યારે રનિંગ ચાલતા 12 થી 15 એક્સચેન્જ છે, એમાં તમે KYC કરી શકો છો. KYC જઈને તમે ઇન્ડિયન રૂપીસ થી બી ક્રિપ્ટો કરન્સી લઈ શકો છો. ઇટ ઇઝ વેરી ઇઝી પ્રોસેસ. તમારી KYC થાય, ઇન્ડિયન એક લિમિટ છે, લિમિટ પ્રમાણે તમે એનાથી બાય સેલ કરી શકો છો. પણ હા, સૌથી મોટું યુથને કહેવાનું મારું કારણ એ છે કે પહેલા આનું જ્ઞાન લો. કોઈએ કીધું ને મેં લઈ લીધું ને બાય કર્યું ને સેલ કર્યું એ નહીં, કેમ કે આ 24 અવર્સ ચાલતું માર્કેટ છે, 365 ડેઝ, ક્યારેય બંધ હોતું નથી. અને દુનિયાના ખૂણે ખૂણેથી ક્રિપ્ટો કરન્સી બાય સેલ થાય છે. એટલે તમારે એક્ઝિટ, તમે લાગ આવે તો રાત્રે સુઈ ગયા હોય તો લાખના 10,000 થઈ જાય ને લાખના 10 લાખ પણ થઈ જાય. એટલે તમારે એન્ટ્રી, એક્ઝિટ અને ચપ્પળ રહેવું બહુ જરૂરી છે. એટલે આનું જ્ઞાન છે. અમે કદાચ તમારા ટીવી થકી અમે એમ બી વિચારીએ છીએ કે અમે આના નોલેજ આનું એક સેશન ચલાવીએ ને એ ગણતરી છે જ કે આનું પ્રોપર જ્ઞાન યુથે લેવું જોઈએ અને પછી આરામથી એન્ટ્રી કરી શકો છો આમાં, અને આમાં બાય સેલ પણ કરી શકો છો અને સારો એવો પ્રોફિટ પણ તમે જો सतर्क हो तो काढ़ी सको છો. जी बिल्कुल, एकदम बात साची. मोहित, क्या आप ऐसा सोचते हो कि जिस तरह से हम गवर्नमेंट ने ये चीज़ यहाँ पे बजट में जो डिक्लेयर की है, उसके बाद गवर्नमेंट को इकोनॉमिकल यहाँ पे बूस्टर डोज मिलेगा क्रिप्टो करेंसी से? बिल्कुल मिलेगा. मेन अगर इतना बड़े स्केल पे हमने टेक्नोलॉजी का अडॉप्शन करा है तो वहाँ वो एक इंडस्ट्री है जो अभी बहुत छोटी है, उसमें इतना ज़्यादा पैसा आया नहीं है कंपेयर टू ट्रेडिशनल मार्केट, रियल एस्टेट. तो जैसी वो चीज़ आएगी और उससे धीरे धीरे लोगों को पता चलेगा कि अच्छा चलो क्रिप्टो करेंसी ये होता है, इस पर आप ये काम कर सकते हो और विद द हेल्प ऑफ गवर्नमेंट आप उसमें इतनी सारी चीज़ें बिल्ड कर सकते हो. तो ये चीज हो सकती है. ठीक, મિતેશજી, તમે શું માનો છો કે અહીંયા ગવર્નમેન્ટને કેવી રીતે બૂસ્ટર ડોઝ મળશે? પહેલી વસ્તુ તો આપણા પ્લેયર્સ બહુ છે, યંગસ્ટરથી માંડીને, બરોબર. કાલે ખાલી એક ક્રિપ્ટોની વાત કરીએ આપણે સંસદમાં ને આપણા બજેટમાં, તો આજે જેટલા પણ શેર બજારના ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ છે કે શેર બજારના જેટલા બી દલાલ છે એ પોતે અગ્રસર થઈ ગયા અને સક્રિય થઈ ગયા કે ગમે ત્યારે ગવર્મેન્ટ આનો નવો ફોર્મેટ લાવે ને અમે પોતે ચાલુ કરીએ એમ. એટલે જ્યારે આ લીગલાઇઝેશનમાં આવી જશે અને જ્યારે આની આખી એક થિયરી તૈયાર થઈ જશે તો જેટલું યુથ
કદાચ મારું માનવું છે ત્યાં સુધી અત્યારે જેટલા પ્લેયર્સ છે કે અત્યારે જે પ્લે રમે છે ઇન્ટરનેશનલ ને ઇન્ડિયન, એ ઇન્ડિયાના, માનો કે હું ઇન્ડિયાની જ વાત કરું તો શેર બજાર કરતા 3 ગણા વધારે છે. એટલે તમે જે બુસ્ટર ડોઝની વાત કરો છો ને, એ કદાચ જે અત્યારે શેર બજારના થકી આવી રહ્યું છે, અત્યારે સારામાં સારું રેવન્યુ શેર બજારમાંથી આવે છે આપણાને ટેક્સનું. તો તમે વિચાર કરો કે જો લીગલાઇઝેશન થઈ જશે અને સારી રીતે ગવર્મેન્ટ આને આપશે તો 4-5 ગણું, અને એ પણ તમને રિટર્ન્સ આપશે, અને હાયર રિટર્ન છે 30%. ઇટ્સ વેરી બિગ ડીલ. તો એ ઘણું મોટું બૂસ્ટ થાય, અને ઇકોનોમિકમાં જે બૂસ્ટ આવશે, યુથને જે ફ્રીડમ મળશે, એ કદાચ કોઈ જ પ્લેટફોર્મ નહીં આપી શકે. જી બિલકુલ બિલકુલ. આપણી પાસે સમય સમાપ્ત થઈ રહ્યો છે, તો દર્શક મિત્રો, મહત્વની વાત કે ભારતના ડિજિટલ રૂપિયા કેવા હશે, કેવી રીતના તે રિયલ મનીમાં પણ કન્વર્ટ થશે કે કેમાં, તમામ પ્રકારની અહીંયા આપણે ચર્ચા કરીશું. પણ જે પ્રકારે ઇકોનોમિકલી આપણે હવે આગળ વધી રહ્યા છે, બધે જ રીતે એક સર્વશક્તિમાન બનવા ઉપર આગળ વધી રહ્યા હોય, ત્યારે ક્રિપ્ટોકરન્સી પણ કેવા પ્રકારનું બૂસ્ટર ડોઝ અહીંયા આપે છે, તે અત્યારે તો આપણને બહુ સારું દેખાઈ રહ્યું છે. આશા રાખીએ કે જે પ્રકારનું ઇમેજિનેશન આપણે કરીએ છીએ તે પ્રકારે જ અહીંયા ફાયદો આપે, અને લોકો સુધી આ સીધી ને સરળ ભાષામાં આ વાત પહોંચે, જેથી તેમને પણ પોતાની રીતે પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે તેને પણ સુધારવાનો મોકો મળે. પણ જેવી રીતના અહીંયા મિતેશભાઈ કહ્યું તેવી રીતે તેને સમજવું બહુ જરૂરી છે, અને પહેલાં સમજણ હશે ત્યારે જ જઈને આપણે તેમાંથી ફાયદો લઈ શકશું. તો આ તમામ પ્રકારની ચર્ચાઓ મારી સાથે મિતેશ જૈન અને મોહિત શ્રીમાલ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ બોથ ઓફ યુ. દર્શક મિત્રો, ફરીથી મળીએ એક નવા વિષય ઉપર ચર્ચા કરવા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.